હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. મારી સાથે મેકઅપ કરીને રેડી થઈને આવી છું, કેમ કે આજે આપણે કરી રહ્યા છીએ ગેટ રેડી વિથ મી ફોર કડવા ચોથ. કડવા ચોથ માટે એક મસ્ત મજાનું રેડી થવાનું છે આપણે. તો ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટથી. સાડી પહેરવાનું જે કાલે તમને મેં બતાવી હતી મીશોમાંથી મંગાવેલી, બસ એ જ સાડી પહેરી રહી છું કડવા ચોથમાં. તો ચલો રેડી થઈ જઈએ ફટાફટથી અને સાડી પહેરીને તમને મળીએ અને જોઈએ કે સાડી કેવી લાગે છે. અને સાડીની લિંક તમારે જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને આવી બીજી બહુ જ બધી સાડીઓ, અને આમાં બી ઘણા બધા કલર છે, બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જાઓ જલ્દીથી ઓર્ડર કરો ને તમારા ફેસ્ટિવલ સિઝન પણ એકદમ મસ્ત અને રિઝનેબલ બનાવો. ચલો સાડી પહેરીને આવો ફટાફટ. એક મસ્ત મજાની મારી ફેવરેટ ગુજરાતી સાડી મેં પહેરી લીધી છે. જો કેવી લાગે છે કોમેન્ટ કરજો. હવે આપણે બધું જ્વેલરી ને બધું વેર કરશું એટલે એક નંબર લુક લાગશે. તમે જોવો ખાલી અહીંયા એના ટેસર્સ જેવો કેવા સરસ થાય છે. ફટાફટથી પહેરી લીધી છે કેમ કે એકદમ સિમ્પલ છે, એકદમ લાઇટ વેટ છે, બહુ જ મજા આવી સાડી છે. કેમ કે પહેરતા બી મને હાર્ડલી 2 થી 3 મિનિટ લાગી છે. અહીંયા એટલી સિમ્પલ છે, અહીંયા પિન લગાવવામાં અને એમાં બી પછી બહુ વર્ક હોય છે ને તો આપણે પિન એવું બી નથી લગાવી શકતા. પિન બી ફટાફટ લાગી ગઈ, બધું ફટાફટ થઈ ગયું એટલે મને મજા પડી ગઈ છે ગાઈસ. ચલો હવે આપણે પ્રોપર રેડી થઈ અને આની મસ્ત મસ્ત રીલ્સ આવી રહી છે ઇન્સ્ટાગ્રામમાં. તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં, અને ફોલો ના કર્યો તો કરી લેજો કેમ કે બહુ બધી રીલ્સ પછી તમારાથી મિસ થઈ જશે નહીં તો. સૌથી પહેલાં હું પહેરું છું આ મંગળસૂત્ર, અને આ મંગળસૂત્રની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. જો કેટલું મસ્ત છે ને ગાઈઝ, એકદમ સોનાનું હોય એવું લાગે છે. અને આની કિંમત જાણીને તમને નવાઈ લાગી જશે, એટલી ઓછી કિંમત છે. તમે ચેક કરજો અને પછી તમને જોઈએ ગમે તો તમે મંગાવી શકો છો. કડવા ચોથ હોય અને મંગળસૂત્ર પહેરવાનું ભૂલી તો જવાય નહીં ગાઈઝ, એટલે આપણે સૌથી પહેલા પહેરીએ છીએ મંગળસૂત્ર. જો વેરી પ્રીટી ગાઈઝ. આમાં તમે વધારે બી જ્વેલરી બી પહેરી શકો છો, પણ મારું અત્યારે પ્લાન નથી બહુ બધી જ્વેલરી ને બધું પહેરવાનું. હવે પહેરશું એક હાથમાં આટલી બધી બેંગલ્સ અને એક હાથમાં વોચ. હવે કરશું આપણે હેરસ્ટાઈલ. હેરસ્ટાઈલમાં તો કંઈ ખાસ કરવા નથી પણ તો બી હેરસ્ટાઈલ કરશું પછી આપણો ફાઇનલ લુક જોવા જેવો હશે ગાઈઝ. આવી રીતે તમે ઓપન હેર બી રાખી શકો છો. ઓપન હેરમાં બી બહુ ફાઇન લાગે છે, પણ હું બસ એક મિનિમલ એવી હેરસ્ટાઈલ કરી રહી છું જે મારો પ્લાન છે. આજે તો વચ્ચે પાથી પાડવી જ પડે. જો આવી રીતે બંને સાઈડથી તે રાઉન્ડ રાઉન્ડ કરીને આવી એક ડાયમંડ વાળી પિન છે મારી પાસે, અને હું લગાવી દઈશ. ઇટ ઇઝ ડન ગાઈઝ, ડન ગાઈઝ. જો ગાઈઝ કેટલું ફાઇન લાગી રહી. हाथों में पूजा की थाली, आई रात सुहागो वाली, चांद को देखो रत में तोड़ो, कड़वा चौथ का रत में छोड़ो. જો મારું મંગળસૂત્ર, મારી હેરસ્ટાઈલ એકદમ ફટાફટ કરેલી.